જય સોનારાયણ વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. વિદ્યુત ચુંબકીય વર્ણપટ ની આપણે વાત કરીએ છીએ. આગળ જઈએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો નીચી તરંગ લંબાઈથી લઈ અને ખૂબ મોટી તરંગ લંબાઈ સુધી પથરાયેલા છે. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે જેની આવૃત્તિ જુદી જુદી છે અને જુદી જુદી આવૃત્તિમાં એનો વિભાગ કરેલો છે. એને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી મોટી આવૃત્તિ વાળા તરંગો એ ગામા તરંગો છે. એનાથી નાની આવૃત્તિ એક્સરે છે, એનાથી નાની પારજાંબલી, પછી દ્રશ્ય પ્રકાશ, પારરક્ત, માઇક્રોવેવ, ટૂંકા રેડિયો તરંગો એટલે મોબાઈલના તરંગો, પછી ટીવી ને એફએમ ના તરંગો, પછી એએમ રેડિયો અને લાંબા રેડિયો તરંગો. દરેક વિભાગનો 2 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય એની આપણે વાત કરવાની છે. તો આપણે ટૂંકી આવૃત્તિ એટલે કે સૌથી લાંબી તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગોથી વાત કરીએ. તો પહેલો વિભાગ છે રેડિયો તરંગો. તો તમને એમ પ્રશ્ન પૂછાય કે રેડિયો તરંગો માટેની સમજૂતી આપો, તો નીચેના મુદ્દાઓ છે ધ્યાનમાં લેવા પડે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એના મુદ્દા વાઇઝ તમારે લખવું પડે, અને એમાંથી કોઈ એક નાનો એવો ટુકડો કરી નાખે તો એમસીક્યુ પૂછે કે ભાઈ એફએમ ની રેન્જ કેટલી હોય છે, એમ ની રેન્જ કેટલી હોય છે, ટીવી ની રેન્જ કેટલી છે. આ ટાઈપના ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે. એટલે મેં ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નોને કમ્બાઈન કરીને આખા મુદ્દાઓ લખાવ્યા છે. તો રેડિયો તરંગો માટેની સમજૂતી આપણો પ્રશ્ન હોય તો રેડિયો તરંગો ઉત્સર્જિત કેવી રીતે, બધામાં એ રીતે, એનું ઉત્પાદન કેવી રીતે થાય છે, એની રેન્જ કેટલી છે અને ઉપયોગ શું. 3 વિભાગમાં આપણે દરેક ને વિભાગ ઉત્પાદન કેવી રીતે થાય કોઈ પણ વિભાગના તરંગોનું, પછીની રેન્જ કેટલી છે અને ત્યાર પછીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે. બરાબર. તો પહેલો વાત આવશે ઉત્પાદન. તો વિદ્યુત ભારની પ્રવેગિત ગતિથી આ રેડિયો તરંગો ઉત્પન્ન. કોઈ પણ એન્ટેના હોય ને, એન્ટેનાની અંદર વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ હોય અને પ્રવેગિત ગતિને કારણે એ રેડિયો તરંગો ઉત્પન્ન થતા હોય છે, જેને આપણે એલસી દોલક કહીએ છીએ. કારણ કે સતત વિદ્યુત ભાર દોલિત ગતિ કરે. દોલિત ગતિ કરે એટલે શું થાય, એક પ્રવેગી ગતિ કરે છે, પણ કહેવાય. તો પ્રવેગી ગતિને કારણે આ તરંગો ઉત્સર્જિત થાય છે. એનો ઉપયોગ ક્યાં, તો ઉપયોગ અલગ અલગ જગ્યાએ છે. તેની રેન્જ 600 મીટર થી લઈ અને 0.1 મીટર સુધીની છે. અને એની આવૃત્તિ, જો તમે તરંગ લંબાઈ યાદ રાખો ને તો આવૃત્તિ કઈ રીતે મળે, તો કે F બરાબર c/λ પછી એની આવૃત્તિ મળી જાય. કા તમારે આવૃત્તિ યાદ રાખવાની, કા તમારે તરંગ લંબાઈ યાદ રાખવાની. પછી બેનું જે રીતે રૂપાંતર કરવું ઘટે રીતે કરી લેવાનું. 2 વસ્તુ એક સાથે નહીં યાદ રાખતા તો કન્ફ્યુઝ થશે. તો એને અનુરૂપ એને આવૃત્તિની રેન્જ થાય 500 કિલોહર્ટ્ઝ થી લઈ અને 1000 કિલોહર્ટ્ઝ સુધી. એમાં 3 વિભાગ પડે છે: એએમ રેડિયો, એફએમ રેડિયો અને ટીવી રેડિયો. એએમ રેડિયોની વાત કરું તો એએમ રેડિયો એટલે કે એએમ ની રેન્જ છે 530 કિલોહર્ટ્ઝ થી લઈ અને 1700 કિલોહર્ટ્ઝ. પાછા એએમ માં પણ 2 વિભાગ હોય, શોર્ટ વેવ અને મીડિયમ વેવ. એમાં આ છે એએમ ની મીડિયમ વેવ છે અને આ શોર્ટ વેવ છે. શોર્ટ વેવમાં ક્યાં રેન્જ આવે, તો એમાં રેન્જ આવશે 54 મેગાહર્ટ્ઝ થી લઈ 840 મેગાહર્ટ્ઝ, જેને એસડબલ્યુ કહેવાય અને આને એમડબલ્યુ કહેવાય. ઉપરનું છે ને એ મીડિયમ રેન્જ છે અને એમડબલ્યુ કહેવાય છે, અને નીચેનું છે એ શોર્ટ વેવ છે. એટલે એનાથી પણ તરંગ લંબાઈ મોટી થઈ ગઈ. કારણ કે તરંગ લંબાઈ ક્યારે, આવૃત્તિ ક્યારે વધે, તરંગ લંબાઈ ટૂંકી થાય ત્યારે. એટલે શોર્ટ વેવમાં આવૃત્તિ છે મેગાહર્ટ્ઝમાં જતી રહી. બરાબર. પછી એમ પછી આવે ટીવી ના તરંગો. અને ટીવી ના તરંગો છે ને એ ટીવી ના તરંગોની રેન્જ માં અહીંયા એફએમ ની રેન્જ આવે, ટીવી પછી આવે. ટીવી ની અંદર પણ એફએમ આવી જાય. બરાબર. એટલે ટીવી ઓબ્લિક એફએમ કરો, ટીવી ઓબ્લિક એફએમ. એટલે અહીંયા ટીવી છે ને શબ્દોમાં થોડોક, એક મિનિટ, આમાં વિદ્યાર્થીએ થોડીક ભૂલ કરેલી છે.
ભૂલ કરી છે મુદ્દામાં. જો અહીંયા એક સુધારો આવશે, અહીંયા ટીવી આવશે ને અહીંયા એફએમ આવશે. આ એએમ, પેલું એએમ, બીજું ટીવી, ત્રીજું એફએમ. એટલો સુધારો કરાવો. એએમ બે વાર રિપીટ થયું ને, ટીવી ઉપર આવે અને નીચે એફએમ. એફએમ ની રેન્જ તો મેં તમને મોબાઈલમાં કીધી હતી એ પ્રમાણે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ છે. અને એનાથી પણ ઊંચી આવૃત્તિ હોય મોબાઈલ ફોન માટેની આવૃત્તિ હોય, એની રેન્જ બુકમાં નથી આપી, આપણે લખતા નથી, કારણ કે મોબાઈલમાં તો અત્યારે કેટલી બધી આવૃત્તિ વપરાય છે, બરાબર? એટલે બહુ જાજી આવૃત્તિ વપરાય છે, એટલે મોબાઈલમાં એ લોકો સ્પેસિફિકેશન નથી કર્યું. એએમ, ટીવી અને એફએમ ની રેન્જ તમારે ખાસ યાદ રાખવાની. અને પછી આવશે મોબાઈલની કોઈ આંકડો નથી ફિક્સ. તો આ મુદ્દાઓ જે બુકમાં આપ્યા છે એ પ્રમાણે તમારે યાદ રાખવા પડે, બરાબર? તો રેડિયો પણ આવી ગયો, ટીવી પણ આવી ગયો. રેડિયો અને ટીવી નો એક બીજો પ્રકાર છે, આપણે મોબાઈલ પણ કહીએ છીએ. મોબાઈલ પણ એના જેવું જ કામ કરે છે. બીજા વિભાગની આવૃત્તિ છે, એટલે વર્ણપટમાં બીજો વિભાગ આવે છે માઇક્રોવેવ તરંગો. તો માઇક્રોવેવ કેવી રીતે ઉત્પન્ન થાય? તો એનું ઉત્પાદન થાય છે, માઇક્રોવેવ તરંગો ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ દ્વારા ઉત્પન્ન કરાય છે. એક પ્રકારની એવી ટ્યુબ આવે, જે કેમ લેમ્પમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, એમાં માઇક્રોવેવ નો એક લેમ્પ આવે, એને ટ્યુબ પણ કહેવાય. એની સ્પેશિયલ પ્રકારની ટ્યુબ આવે. આગળ તમે ફિઝિક્સ કન્ટિન્યુ કરશો તો માઇક્રોવેવ કઈ રીતે ઉત્પન્ન થાય એને ટ્યુબની પણ ડિઝાઇન સ્ટડીમાં આવે, બીએસસી લેવલમાં આવે. અહીંયા તમારી ટ્યુબની ડિઝાઇન નથી, કારણ કે તો થોડું વધારે અટપટી થઈ જાય. પણ એમાં વેક્યુમ હોય, એક બાજુ એનોડ હોય, એક બાજુ કેથોડ હોય. આપણે એક્સરે ટ્યુબની વાત આવશે ને ત્યારે હું તમને વેક્યુમ ટ્યુબનો થોડોક સિદ્ધાંત સમજાવીશ આગળના ચેપ્ટરમાં. ઘણી વખત ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ વડે આ ઉત્પન્ન કરી શકાય છે. હવે ત્રણ શબ્દ છે ને, ક્લાઇસ્ટ્રોન એ એમએસસી લેવલનો એક મુદ્દો છે. એમએસસી આપણે કેમ સાયક્લોટ્રોન આવતું, એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે જેમાંથી માઇક્રોવેવ તરંગ ઉત્પન્ન થાય. મેગ્નેટ્રોન પણ એના જેવું જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાંથી એ ઉત્પન્ન થાય. અને ગન ડાયોડ એ 14મા પ્રકરણમાં વાત આવશે. ડાયોડની થિયરી પણ શું એમાં આવશે. ગન ડાયોડ વડે પણ આ તરંગ ઉત્પન્ન કરી શકાય, એ તમારે યાદ રાખવા પડશે. અને તેમની રેન્જ ગીગાહર્ટ્ઝમાં હોય. જો કિલોહર્ટ્ઝ, મેગાહર્ટ્ઝ સુધીની રેન્જ આપણે મોબાઈલ સુધી આવે. કિલોહર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝ સુધીની રેન્જ છે મોબાઈલમાં આવે, એએમ એફએમ રેડિયોમાં આવે. અને ગીગાહર્ટ્ઝની રેન્જ છે ક્યાં આવે? તો કે માઇક્રોવેવમાં આવે. ઉપયોગ ક્યાં થાય? તો પ્લેનમાં, રડારમાં ઉપયોગી છે. બોલની ઝડપ નક્કી કરવા માટે. ટેનિસ બોલ અથવા ક્રિકેટનો બોલ કેટલી સ્પીડથી ગતિ કરે છે એની ઝડપ નક્કી કરવા માટે કારણ કે માઇક્રોવેવ તરંગો વાળા વિસ્તારમાંથી, એટલે માઇક્રોવેવ તરંગો વાળો વિસ્તાર પહેલાથી અહીંયા મૂકેલો જ હોય ને, વિસ્તારમાંથી બોલ એ પસાર થાય એટલે તરત એની આવૃત્તિ બદલાઈ જાય. અને આવૃત્તિ બદલાઈને કેટલો ફેરફાર તેના આધારે એની સ્પીડ નક્કી થાય. એનું પણ એક આખી કેલ્ક્યુલેશનની થિયરી છે, એમએસસી લેવલમાં આવે. માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદી આવૃત્તિ જેટલી હોવાથી પાણી ધરાવતા ખોરાકમાંથી તે પસાર કરતા ખોરાકનું તાપમાન વધારવા ઉપયોગી છે. પાણીના જે અણુઓ છે એની પ્રાકૃતિક આવૃત્તિ અને માઇક્રોવેવની આવૃત્તિ બંને ઇક્વલ છે. એટલે પાણી ભરેલો ખોરાક હોય એમાંથી તમે માઇક્રોવેવ તરંગો પસાર કરો એટલે પાણીના અણુઓની પોતાની આવૃત્તિ અને માઇક્રોવેવની આવૃત્તિ બે સરખી થાય, અનુનાદ થાય. એટલે પાણીના અણુઓ છે મોટા કંપી સાથે દોલનો કરે. મોટા કંપી સાથે દોલનો કરવાને કારણે એ પાણી ગરમ થાય અને ગરમ થયેલું પાણી એ ખોરાકને પકાવવા માટે ઉપયોગી છે. માનો કે પફ, આપણે માઇક્રોવેવ ઓવન આવે છે. માઇક્રોવેવ ઓવનમાં શું હોય તો કે બે મેંદાના લોટની વચ્ચે તમે બટેટાનો મસાલો ભરીને મૂકી દો. બટેટાનો મસાલો છે પાણી વાળો છે. મેંદાવાળી અંદર ઉપર કવર કર્યા પફ બનાવવા માટે એ પણ પાણી વાળા છે. ઓવનમાં મૂકો, ઓવનમાંથી માઇક્રોવેવ તરંગો પસાર થાય એટલે પફમાંથી પસાર થયા એટલે પફની અંદર જે પાણીના અણુઓ છે ને એ ગરમ થાય, એટલે અંદરથી ગરમ થાય અને પફ છે ફૂલે. પફ બનાવવું હોય, બ્રેડ બનાવ્યું હોય, પીઝાના રોટલા બનાવવા હોય, એને અંદરથી ગરમ કરવા પડે. બહારથી ગરમ કરો ને તો બહારનું લેયર છે ગરમ થાય, અંદર તો ઠંડુ જ રહે. પણ અંદરથી જે ખોરાકને ગરમ કરવાનો હોય એ પ્રકારની જે જરૂરિયાત હોય તે માઇક્રોવેવ ઓવનની જરૂરિયાત પડે છે. ખાસ કરીને બેકરીની આઈટમો મોટા ભાગની હોય એ આ રીતે બનતી હોય છે, કારણ કે તેની પ્રાકૃતિક આવૃત્તિ પાણીના અણુઓની આવૃત્તિ જેટલી છે. એટલે એ છે.
આમાં માઇક્રોવેવ ઓવન માટે રેડિયો તરંગો ઉપયોગી છે. હેલો, રડારમાં ઉપયોગી છે, બધી ઝડપો માપવા માટે ઉપયોગી છે, અને ખોરાક પકાવવા માટે, ખોરાક રાંધવા માટે પણ એ જરૂરી છે. તમે છે ને આ એક એક વિભાગ છે ને એના યુટ્યુબમાં વિડીયો જોજો. માઇક્રોવેવ એવું લખવાનું, ખાલી રેડિયો વેવ જેવું લખવાનું, ખાલી ઇંગ્લિશ શબ્દ યુટ્યુબમાં લખશો ને આખી તમને સરસ બધાની એ લોકો સમજૂતી આપશે. અને આનાથી પણ વધારે એ લોકો ડિટેલ આ ઓવનમાં ખોરાક કઈ રીતે ગરમ થઈને ફૂલે છે એની આખી થિયરી એ લોકો પણ સમજાવશે. બરાબર. આમાં છે ને મુદ્દાઓ થોડા અલગ અલગ હોય, એને મેં ભેગા કરી ઉત્પાદન, રેન્જ અને ઉપયોગ એ રીતે વિભાગ વાઇઝ એનું કર્યું. દરેક થિયરીમાં ઉત્પાદન કેવી રીતે થાય, એની રેન્જ કેટલી છે અને એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે, એ પ્રમાણે મેં મુદ્દાઓ અલગ કર્યા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ પાર રક્ત તરંગો આવે છે. એટલે બુકમાં જે ક્રમ છે એ પ્રમાણે જ મેં લખાવ્યા છે. પાર રક્ત તરંગો. પાર રક્ત, રક્ત થી પાર એટલે રક્ત કરતા પહેલા. આવૃત્તિના ક્રમમાં તમે જોવો તો આવૃત્તિના ક્રમમાં શું છે તો કે પહેલા રેડિયો તરંગો આવે છે, રેડિયોમાં પછી મોબાઈલ, ટીવી બધું આવી ગયું. પછી માઇક્રોવેવ તરંગો આવે છે, અને માઇક્રોવેવ તરંગો પછી દ્રશ્ય પ્રકાશ આવે, એ પહેલા પાર રક્ત આવી જાય છે. પાર રક્ત ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફ્રારેડ, આયર તરંગો કહેવાય. ઇન્ફ્રારેડ. આપણી આંખની રેન્જ શું છે તો રાતાથી લઈને જાંબલી સુધીનો રંગ આપણે જોઈ શકીએ છીએ. રાતાની પહેલા નો રંગ આપણે જોઈ નથી શકતા, એટલે એને પાર રક્ત કહેવાય, જેને આપણે ઇન્ફ્રારેડ તરંગો કહીએ છીએ. એટલે જુઓ, તમારા ટીવીના રિમોટ હોય ને, તમારા ટીવીના રિમોટ, એ રિમોટની અંદર એક નાની એલઈડી હોય. તમે સ્વિચ દબાવો ને તો એમાં એલઈડી માંથી ક્યારેક ક્યારેક લાલાશ પડતો રંગ છે બહાર નીકળતો દેખાશે, કારણ કે રેડ ની એકદમ નજદીક છે. પાર રક્ત છે એ રેડ ની નજદીક છે, રક્ત નહીં પણ રક્તની ખૂબ નજીક. એટલે એમાં ક્યારેક ક્યારેક લાલાશ પડતો પ્રકાશ આપને રિમોટની એલઈડીમાં જોવા મળે છે. તમારી ઘરે ટીવીના કે રિમોટ અંધારામાં રાખજો, એકદમ ડાર્ક અંધારો, એમાં સ્વિચ કોઈ દબાવશો ને એમાંથી લાલાશ પડતો પ્રકાશ બહાર આવતો દેખાશે. આઈઆર કેમેરા, આપણે ગુરુકુલની અંદર નાઇટ વિઝન કેમેરા છે, બધા આઈઆર કેમેરા છે, ઇન્ફ્રારેડ છે. એમાંથી પણ લાલાશ પડતો લાઇટ આપણે બહાર આવતી હોય દેખાય. એ લાલ કલરનો આખો ફોક્સ છે, પણ આપણે આંખ એ જોઈ નથી શકતી, એટલે આપણે અંધારું જ લાગે. બીજા પ્રાણીઓ કે પક્ષીઓ એ ઇન્ફ્રારેડ છે, એ સેન્સિટિવ એટલે એ સંવેદનશીલ હોય એની આંખ, એટલે એ લોકો જોઈ શકતા હોય. ઘણી વખત આપણે એમ કહેતા કે ગામમાં કૂતરું ભસતું હોય, રોતું હોય, તેમ જમદૂતો આવ્યા. તો જમદૂતોના બોડીમાંથી ઉત્પન્ન થતા એવા તરંગો, પાર રક્ત ઇન્ફ્રારેડ તરંગો જે કઈ હોય એ આપણે નથી જોઈ શકતા. કૂતરાઓ, બિલાડા અથવા રાત્રિએ શિકાર કરવા વાળા જે કઈ પ્રાણીઓ છે એ પાર રક્ત ઇન્ફ્રારેડ ની તરંગો જોઈ શકે છે. તો પાર રક્તને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફ્રારેડ. આઈઆર તરંગો શોર્ટમાં કહીએ છીએ. આઈઆર તરંગો ગરમ પદાર્થ અને અણુઓમાંથી ઉદ્ભવે છે. કોઈ પદાર્થને ગરમ કરો ને ત્યારે આઈઆર તરંગો ઉત્પન્ન થાય. બીજું ક્યાંથી ઉત્પન્ન થાય તો કે લાઇટ એમિટિંગ ડાયોડ. હવે તો એલઈડી પણ આવે છે, આઈઆર એલઈડીઓ પણ આવે છે, બરાબર. અને એલઈડી માંથી પણ આઈઆર તરંગો ઉત્પન્ન થતા હોય, પણ આઈઆર ઉત્પન્ન કરી શકાય છે. આ બે રીતેનું ઉત્પન્ન થાય, ગરમ પદાર્થમાંથી ઉત્પન્ન થાય અને એલઈડી માંથી ઉત્પન્ન કરી શકાય છે. આઈઆર લેમ્પ પણ આવે છે, લેમ્પ અને એલઈડી પણ એક પ્રકારનો થઈ ગયો. આઈઆર તરંગનો ઉપયોગ શું? હવે આઈઆર તરંગની રેન્જ શું? તો રેડ કલર કેટલાનો છે તો રેડ કલર છે ને એ 8000 એંગસ્ટ્રોમ થી શરૂઆત થાય. રેડ કલરની શરૂઆત 8000 એંગસ્ટ્રોમ થી થાય, બરાબર. એટલે 8000 પહેલા 6000 કે 7000 એંગસ્ટ્રોમ છે ને એને આઈઆર કહેવાય. સમજાણું? રેડ પહેલા તમારે લઈ લેવાનું. ચાલો, હાલો. પછી બીજો ક્યાં ઉપયોગ છે તો ગ્રીન હાઉસ માટે પૃથ્વીનું સરેરાશ તાપમાનની અસર જાળવી રાખવા માટે ઉપયોગી છે. આખે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન સમતોલનમાં જળવાયેલું છે એ પાછળનું કારણ પણ આઈઆર તરંગો છે. કેવી રીતે? તો દિવસ દરમિયાન જે સૂર્યના પ્રકાશના કિરણો પડે છે અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉપર, છોડ ઉપર, એ છોડ દ્રશ્ય પ્રકાશ એટલે સૂર્યના પ્રકાશના કિરણોનું શોષણ કરે અને પોતાનામાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જિત કરે. અને એ ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જનને કારણે આખું વાતાવરણ છે એ ગરમાહટ વાળું થાય. અને વાતાવરણ ગરમાહટ વાળું થાય, રાત્રે તો સૂર્ય નથી, તો વાતાવરણમાં જે
ગરમી પકડાયેલી છે એ આખી રાત્રિ દરમિયાન સમતોલન તાપમાન જાળવી રાખે છે. જો આવું ન હોત તો દિવસ બહુ ગરમ હોત અને રાત્રિ એકદમ ઠંડી હોત. ઠંડી એટલે ફૂલે ફૂલ ઠંડી હોત. બરાબર. તો સરેરાશ તાપમાનનું સંતુલન મેળવવા માટે આ લોકો કહે છે વૃક્ષો વાવવા જોઈએ. જેમ વધારે વૃક્ષોનું તાપમાન જળવાય રહે. જો તાપમાન નહીં જળવાય તો દિવસે એટલું બધું ઊંચું તાપમાન જતું રહે કે ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ છે એ શું થાય, પીગળવા મળશે અને સરેરાશ દરિયાની સપાટી છે ઉપર આવશે. વૃક્ષોને કારણે શું થાય, સૂર્યના પ્રકાશના કિરણો જેટલા એના પર પડે એટલું એ સૂર્યના પ્રકાશના કિરણો શોષણ કરી અને આયર તરંગોમાં રૂપાંતર કરે. અને આયર તરંગો છે એ એને ગરમ તરંગો પણ કહીએ છીએ. અને એ પૃથ્વીનું વાતાવરણનું સરેરાશ તાપમાન જાળવી રાખવા માટે ઉપયોગી બને છે. તો ગ્રીન હાઉસ માટે પૃથ્વીનું સરેરાશ તાપમાનની અસર જાળવી રાખવા માટે ઉપયોગી છે. દિવસ દરમિયાન ગ્રીન હાઉસ વાયુ જેવા કે CO2 અને NH3 એમોનિયા વાયુ એ સૂર્યના કિરણોનું શોષણ કરે છે, જે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધારે છે, જેને ગ્રીન હાઉસ અસર કહેવાય છે. પણ જો વૃક્ષો વધારે હોય તો શું થાય, તો વૃક્ષો વધારે હોય તો આ CO2 નું પ્રમાણ ઓછું થઈ જાય, એમોનિયાનું પ્રમાણ ઓછું થઈ જાય, તો વધારે પૃથ્વી ગરમ ન થાય. જ્યાં સુધી CO2 નું પ્રમાણ લિમિટમાં હોય ત્યાં સુધી બધું સંતુલનમાં રહે. પણ CO2 નું પ્રમાણ છે વધી જાય તો તકલીફ થાય. લશ્કરી હેતુ માટે તથા પાકોના વીમા, એટલે આપણે ઘણી વખત કેવું ગ્રીન હાઉસ નેટ કરે, વાડી ઉપર ગ્રીન હાઉસ નેટ કરીને પછી એમાં છોડ ઉગાડે. શિયાળાના સિઝનના ફળ છે ઉનાળામાં ઉગાડી શકાય, ઉનાળાના સિઝનના ફળ ફૂલ શાકભાજી છે શિયાળામાં, કારણ કે ગ્રીન હાઉસ નેટની અંદર શું થાય, સરેરાશ તાપમાન જળવાઈ રહે. પણ આપણા એરિયામાં એટલું બધું સક્સેસફુલ નથી. ટીવી જેવા યંત્રોના રિમોટ સિસ્ટમમાં આયર તરંગો યુઝફુલ છે. ટીવીના રિમોટમાં એ ઉપયોગી છે, કેમેરામાં ઉપયોગી છે. દ્રશ્ય પ્રકાશના રેડ કલરની નજીક આવે છે. કલરનો સ્પેલિંગ ખોટો છે. દ્રશ્ય પ્રકાશના તરંગો રેડની નજીકની તરંગ લંબાઈ ધરાવે. રેડ છે 8000 થી ચાલુ થાય, નજદીકમાં તમારે 6000 કે 7000 તરંગ લંબાઈ બતાવવાની. આ તરંગોને હીટ વેવ કહેવાય છે, કારણ કે ગરમ તરંગો છે. તમારી ઘરે જે સાદો લેમ્પ હોય ને પીળા કલરનો, એ પીળા કલરના લેમ્પનો પ્રકાશ એ આપણને વધારે ગરમ લાગે છે. ગરમ લાગવાનું કારણ એ છે કે એમાંથી આયર તરંગો પણ ઉત્સર્જિત થાય છે. પીળો પ્રકાશ ઉત્પન્ન થાય, પીળા પ્રકાશની સાથે સાથે ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જિત કરે છે. અને ઇન્ફ્રારેડ તરંગોને કારણે પીળી લાઇટ જે કાંઈ હોય એ હંમેશા ગરમ વાળી હોય. વિડીયો શૂટિંગની અંદર ઓલા હેલોજન આવે છે એ પણ એકદમ ગરમાહટ વાળી હોય છે. બરાબર. તો એનું કારણ છે ઈ આયર તરંગો. કારણ કે દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ તથા CO2 NH3 વગેરે આયર તરંગોનું શોષણ કરે છે. શોષણ બાદ તે ઉષ્મી દોલનો એના વધે છે અને પદાર્થને ગરમ કરે છે. પાણીના અણુઓ હોય એ પણ આયર તરંગોનું શોષણ કરે અને શોષણને કારણે એના દોલનો વધે અને ઓલ ઓવર પાણીને ગરમ કરે, એટલે વાતાવરણની ગરમાહટ આપે. પછી દ્રશ્ય પ્રકાશના તરંગો આવે છે આગળના વિભાગમાં, દ્રશ્ય કિરણો. તો ભાઈ દ્રશ્ય કિરણો વિશે તો શું કહેવાનું હોય, આપણે આંખ જે જોઈ શકીએ છીએ કારણ દ્રશ્ય કિરણો છે. દ્રશ્ય પ્રકાશ સૌથી જાણીતું વિદ્યુત ચુંબકીય તરંગોનું સ્વરૂપ છે. તે વર્ણપટમાં એવો ભાગ છે કે જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે. આપણે મનુષ્યની આંખ વડે દ્રશ્ય પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. તેની આવૃત્તિ 4 × 10⁴ હર્ટ્ઝ થી લઈ 7 × 10⁻14 હર્ટ્ઝ સુધી, અથવા તો તરંગ લંબાઈ 700 થી લઈને 400 નેનોમીટર. આ નેનોમીટર છે. એક મીંડું વધારી દો તો 7000 થી લઈને 400 એંગસ્ટ્રોમ થઈ જાય, કારણ કે નેનો એટલે 10⁻9 અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10. 10મા ધોરણમાં તમારે વાત આવતી ત્યારે એંગસ્ટ્રોમમાં વાત આવતી, તો તમારે એંગસ્ટ્રોમની રીતે યાદ રાખો તો વાંધો નથી. આ નેનોમીટરમાં જે એક મીંડું એ રીતે માઇનસ કરીને મૂકેલું છે, ની વચ્ચે હોય છે. આપણી મનુષ્યની આંખો આ તરંગો માટે સંવેદનશીલ છે. જુદા જુદા પ્રાણીઓની જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદિતા હોય છે. માનો કે સાપ છે તો ઇન્ફ્રારેડ તરંગો માટે સંવેદિત છે. અમુક પ્રાણીઓ જે પક્ષીઓ છે ઇન્ફ્રારેડ માટે પણ સંવેદિત છે, પણ આપણે તો એમાં સંવેદિત નથી. બરાબર. આપણે આંખ જો એમાં સંવેદિત હોત ને તો વાત જવા દે, ભયંકર પરિસ્થિતિ થાય. પછી પાર જાંબલી તરંગો. પાર જાંબલી એટલે જાંબલી પછી આવે, કારણ કે જાની વાલી પીનારા, રાતો આવી ગયો, રાતા પછી તમે આગળ આવી ગયો એટલે છેલ્લે કયો આવે, રાતાની પહેલા કયો આવ્યો, પાર રક્ત. બરાબર. પછી જાની વાલી પીનારામાં જતા રહો તો
ક્રમ પ્રમાણે લ્યો તો પછી છેલ્લે જાંબલી આવે અને જાંબલી પછી પાર જાંબલી, જાંબલીથી ઉપર એને કહેવાય અલ્ટ્રાવાયોલેટ. આની વાત પણ તમારે આવતી અલ્ટ્રાવાયોલેટની, જે આપણે નુકસાન કરતા છે, ઓઝોનનું સ્તરનું શોષણ કરે છે. 10માં કંઈક આવતું. યુવી તરંગો છે ને ચોક્કસ પ્રકારના લેમ્પ તથા ખૂબ જ ગરમ પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. યુવી લેમ્પ આવે સ્પેશિયલ. હવે તો યુવી એલઈડી પણ આવે છે. યુવી લેમ્પ છે ફિલ્ટર હોય ને, ફિલ્ટર પ્લાન્ટ, પાણીનો ફિલ્ટર, એમાંથી યુવી લેમ્પમાંથી પાણી પસાર થાય. એટલે શું થાય, અમુક પ્રકારના બેક્ટેરિયા હોય એનો નાશ થઈ જાય. આપણે ગુરુકુળે જે ફિલ્ટર પ્લાન્ટ છે મોટા ટાકા પાસે, ત્યાં યુવી લેમ્પનું ફિલ્ટર છે. એટલે યુવી ફિલ્ટર હોય એટલે બેક્ટેરિયા એમાં ન રહે, બરાબર, જે નુકસાન કરતા હોય. એક વખત કંઈક લેમ્પ ખરાબ થયો અને એક વિદ્યાર્થીને રિપેર કરવાનું કંઈક સ્વામી કીધું હશે ને, અરે ખબર નહીં, કારણ કે યુવી દેખાય તો નહીં. એને લેમ્પ નાખ્યો ને આમ ચાલુ કર્યો, થોડી વાર આમ જોઈ રહ્યો ને તો આંખો ખોજીને દડા જેવી થઈ ગઈ. આમ યુવી દેખાતા નથી પણ નુકસાન બહુ કરે. પછી તરત ખબર પડી કે આ ભાઈ યુવી લેમ્પ થોડી વાર જોઈ રાખ્યો છે. પછી થોડી ટ્રીટમેન્ટ કરી એટલે પાછું થઈ ગયો, આમ સોજો ઉતરી ગયો, ધીમે ધીમે પાછું રિકવર થઈ ગયું. પણ બહુ લાંબા સમય સુધી તમે જોઈ રાખો ને તો જતી રહે ગયો. ખૂબ જ ગરમ પદાર્થ, એટલે ખૂબ જ ગરમ પદાર્થ એટલે ક્યાં વેલ્ડિંગ થતું. વેલ્ડિંગ આપણે મિસ્ત્રી દીપો જ્યારે વેલ્ડિંગ કરતો હોય ત્યારે એમાં જોવાનું તમારે જાંબલી જેવો રંગ પણ ઉત્પન્ન થાય. એ જાંબલીની નજદીકમાં પાર જાંબલી ઉત્પન્ન થાય. એટલે વેલ્ડિંગ કરતા હોય ને એની સામે તમે જુઓ તો તમારા આંખમાં અંધારું આવી જાય. વેલ્ડિંગ થતું હોય ત્યાં આપણે લાંબો સમય જોઈ નથી શકતાનું કારણ છે અલ્ટ્રાવાયોલેટ તરંગો. એટલે વેલ્ડિંગ થતું અહીંયા ડાયરેક્ટ ન જોવાય. તો કેવી રીતે જોવાય, તો સામાન્ય કાચ રાખવાનો. સામાન્ય કાચ રાખવાનો તો કાચમાંથી અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર થઈ જાય. એટલે લો એ લોકો ગોગલ્સ પહેરે છે. વેલ્ડિંગ કરતા હોય ને બધા લુહાર લોકો, એ ખાસ કરીને ગોગલ્સ પહેરે છે. તે અલ્ટ્રાવાયોલેટની નજદીક જ આવે. એટલે અલ્ટ્રાવાયોલેટની નજીક નથી આવતો, અલ્ટ્રાવાયોલેટ જ છે. અલ્ટ્રા શબ્દ કાઢો એ વાયોલેટની નજીક આવે છે. વાયોલેટ એટલે જાંબલીની નજદીક આવે, કારણ કે આ યુવી છે. અહીં બાજુમાં લખી નાખજો યુવી. તે વાયોલેટ વિભાગની નજીક આવે છે, બરાબર, અને એનાથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે. એટલે વાયોલેટ આપણે ક્યાં પૂરું કર્યું, 400 નેનોમીટરે. 400 નેનોમીટર થી લઈને 0.6 નેનોમીટર સુધી, એટલે કે 4 એંગસ્ટ્રોમ થી લઈને 6 એંગસ્ટ્રોમ સુધીની જે ગેપ છે એ શેના માટેની છે, અહીંયા ભૂલ કરી છે, 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 0.6 એટલે કે 600 એંગસ્ટ્રોમ રીતે મૂકવું પડે. અહીંયાથી ભૂલ થઈ છે ને, કારણ કે આને તમે નેનોમીટર 1 મીંડું ગુણો ત્યારે એંગસ્ટ્રોમમાં રૂપાંતર થાય, તો 4000 કરવા પડે. અહીંયા ભૂલ થઈ છે, સુધારજો. આ રેન્જ આ ખોટી છે, ખોટી લખાણી છે. સૂર્ય પણ યુવી નો મોટો સ્ત્રોત છે. સૂર્ય બહુ ગરમ છે એટલે એમાંથી પણ અલ્ટ્રાવાયોલેટ તરંગો ઉત્સર્જિત થાય છે, આપણે જાણીએ છીએ થિયરી. પૃથ્વી પર આપાત થતા યુવી તરંગો ઓઝોનના સ્તરથી શોષાય છે, તેથી આપણને નુકસાન થતું નથી. જો શરીરની ચામડી ઉપર યુવી લાંબા સમય સુધી પડે તો મેલેનિન ઉત્પન્ન થાય, જેથી ચામડી કાળી પડે. જો વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે આ લોકો કાળા છે. સાઉથ આફ્રિકાનો અમુક વિભાગ, યુએસનો અમુક વિભાગ, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં શું થાય છે, એ લોકોની સ્કિન છે કાળી થઈ ગઈ. એનું કારણ યુવી છે. વેલ્ડિંગ વખતે ઉદ્ભવતા યુવી તરંગોથી રક્ષણ મેળવવા ચોક્કસ પ્રકારના ગોગલ્સ પહેરવામાં આવે છે, બરાબર. તો આ એનું ઉત્પાદન કઈ કઈ જગ્યાએ થાય એ બધી વાત થઈ, અને કેવી રીતે નુકસાન કરતા છે એની વાત થઈ. એનો ઉપયોગ શું, નિયંત્રણ કરેલા લેસિક સર્જરીથી આંખોની સર્જરી થાય છે, બરાબર. મેં માર્ચ મહિનામાં મારા નંબર મેં સર્જરીથી કઢાવ્યા, તો લેસિક સર્જરીથી જ અમદાવાદમાં કરાવ્યું હતું મેં સર્જરી. તો લેસિક સર્જરી હોય, લેસિક સર્જરીમાં નિયંત્રિત યુવી કિરણો તમારે આંખ ઉપર આપાત કરે એટલે આંખમાં જે કીકી હોય, કીકીનો જે ક્ષાર જામી ગયો હોય, એ ક્ષાર છે એ એનાથી ખવાય. આમને કાયદેસર ફીલ થાય અંદર કંઈક બળતું હોય એવું લાગે. એ લોકો જ્યારે એમાં ફોકસ કરે ને ત્યારે 5 કે 10 મિનિટની સર્જરી હોય. એ વિડીયો પડ્યો છે મારી પાસે, મારી આંખની સર્જરીનો. એવું છે હું ક્યારેક હું તમને પ્લે કરીને બતાવીશ, અને બહાર સ્ક્રીન ઉપર આવતું જ એ રીતે લોકો સર્જરી 10 મિનિટ લાગે, બે આંખમાં 5-5 મિનિટ લાગે.
તમારા મોબાઈલમાં છે ને તો હું તમને શેર કરી છે કઈ રીતે લેસિક સર્જરીથી સર્જરી થાય છે રિયલમાં, બરાબર. અને આમાં યુટ્યુબમાં મળે છે. પણ તમારી ઉંમર, તમારી કોલેજ 25 વર્ષ પૂરા થાય પછી જે સર્જરી કરાવો તો લઘુ દ્રષ્ટિની ખામી ન આવે, નહીતર લઘુ દ્રષ્ટિની ખામી મોટા ભાગના હોય, પછી ગુરુ દ્રષ્ટિની ખામી મળે આવે. આપણે આના પછીનું ચેપ્ટર છે ને કે કિરણ પ્રકાશ શાસ્ત્ર, એમાં થોડી વાત આવશે આંખનું વર્કિંગ કેવી રીતે, આપણે માનવ આંખ કયા સિદ્ધાંતો પર કામ કરે છે, ત્યારે હું થોડીક વાત સમજાવીશ. યુવી લેમ્પનો ઉપયોગ જંતુ નાશ કરવા માટે થાય છે. હાલમાં વાતાવરણમાં વધતા CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન કેમિસ્ટ્રીમાં આવે CFC ના કારણે ઓઝોનનું સ્તર નાશ પામે છે, જે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. બહુ પ્રદૂષણ વધે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો શું થાય, ઓઝોનનું સ્તર છે ધીમે ધીમે ઓછું મળ્યું થવા, એના કારણે યુવી તરંગો પૃથ્વીની સપાટી પર આવવા મળે અને નુકસાન કરે. પછી એક્સરે આવે, એક્સરે થી તો બધા વાકેફ જ હો. એક્સરે ઉત્પન્ન કેવી રીતે થાય એની વાત પરમાણુનું જે ચેપ્ટર છે એમાં આવશે. કુલીજ નામની એક ટ્યુબ આવે, ટ્યુબ થી એક્સરે ઉત્પન્ન થાય. વધારે વિગત એની એમાં વાત કરીશું. અહીંયા ખાલી અમુક કોમન મુદ્દાઓ છે એ વાત લઈએ. વર્ણપટમાં યુવી પછી આવતા કિરણોને એક્સરે કિરણો કહે છે. ચોક્કસ પ્રકારની ટ્યુબમાં કેથોડમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન અને એનોડ સાથે અથડાયા પછી એક્સરેનું ઉત્પાદન થાય છે, બરાબર. હવે આ આખે એક્સરે ઉત્પાદન કેવી રીતે થાય, એની કુલીજ નામની ટ્યુબ આવે, કુલીજ ટ્યુબ થી એક્સરે ઉત્પન્ન થાય. કુલીજ ટ્યુબની થિયરી તમારે 12મા ચેપ્ટરમાં છે, પરમાણુઓનું જે ચેપ્ટર છે ને એમાં. એટલે આખી હું તમને ટ્યુબની ડિઝાઇન સમજાવી છે, એટલે ત્યાં એની વધારે આપણે વિગત સમજીશું. એનો વિડીયો પણ છે. યુઝ ક્યાં, તો હાડકાઓમાં ફ્રેક્ચર થતા હોય ને તિરાડ ને જોવા માટે ઉપયોગી છે. કેન્સરની સારવાર માટે ઉપયોગી છે. અમુક પ્રકારના પ્રાઇમરી લેવલના કેન્સર હોય તેમાં એક્સરે નું ફોકસ કરે તો એના સેલ છે એને બાળવા માટે એક્સરે ઉત્પન્ન છે. સામાન્ય કોષો ને એક્સરે કિરણોથી નુકસાન હોવાથી બિનજરૂરી ઉપયોગ કરવો જોઈએ નહીં. જરૂર હોય તો એક્સરે પડાવે, કારણ કે એક્સરે ની મદદથી આપણે બોડી ઉપર નુકસાન થાય છે. એક્સરે ની વાત થઈ, વધારે વાત એ ચેપ્ટરમાં. ગામા કિરણોની વાત 13મા ચેપ્ટરમાં આવશે, કેવી રીતે ઉત્પન્ન થાય. થોડા મુદ્દાઓ કોમન છે, જોઈ લે. રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસના વિખંડન વખતે ગામા કિરણો ઉત્સર્જિત, આની આખી વિગત 13મા પ્રકરણમાં છે. રેડિયો એક્ટિવ તત્વો હોય, યુરેનિયમ છે, રેડિયમ છે, થોરિયમ છે, આ બધા જે ભારે તત્વો છે એનું ન્યુક્લિયસનું વિખંડન થાય ત્યારે ગામા કિરણો ઉત્પન્ન. આખી થિયરી, આખી વિડીયો હું તમને બતાવીશ એ ચેપ્ટરમાં. ગામા કિરણો રેડિયો એક્ટિવ તરંગો પણ કહે છે, કારણ કે રેડિયો એક્ટિવ તરંગો એને ગામા કિરણોને રેડિયો એક્ટિવ તરંગો પણ કહેવાય. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિ ધરાવે છે. તેમની તરંગ લંબાઈ 10⁻10 મીટરથી લઈને 10⁻14 મીટર કરતા ઓછી છે. ઉપયોગ ક્યાં થાય, તો મેડિકલ શાખામાં કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે ઉપયોગી છે. એને કેમોથેરાપી કહેવાય. કેમોથેરાપીમાં આ ઉપયોગી છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના થોડા દાખલાઓ છે એની વાત આપણે કાલે કરીશું, અને ઉદાહરણ જે આગળ એકાદું બે બાકી રાખી એની પણ વાત કાલે કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ, કારણ કે વિભાગ બહુ થઈ ગયા. દરેક વિભાગના વિડીયો યુટ્યુબમાં છે, તમે જોજો તો વધારે ખ્યાલ આવશે, બરાબર. પછી સ્વાધ્યાયનો 8મો દાખલો, જે કઈ દાખલાઓ જે છે એની વાત આપણે કાલના એટલે કે સોમવારના પીરિયડમાં કરીએ, બરાબર. અને રવિવારે કોની ટેસ્ટ છે તમારે કાલે? કાલાણી આપણે 6ઠા પ્રકરણની ટેસ્ટ બાકી છે ને? 6ઠાની લીધી કે બાકી? હાલો સર, 6ઠાનો એમસીક્યુ ની આવી હતી ને? 6ઠાના એમસીક્યુ આવી હતી ને 7મું તો 7મું છે એટલે એમસીક્યુ ની આવી હતી ને કાલ છે મેથ્સ ની ટેસ્ટ. આવતા રવિવારે આપણે 7મું પ્રકરણ અને 8મું. આવતા રવિવારે તમારે 7મું ને 8મું બે. 8મું પૂરું થઈ જશે ને 7મું પૂરું થઈ ગયું છે, અગાઉથી કહી દઉં છું, બરાબર. થિયરી એમસીક્યુ સર. અને એમસીક્યુ મારે 7મા આપવાના મોકલવાના બાકી છે ને તમને, કે મોકલી દીધા? બાકી છે 7મા.
સાતમાનો એમસીક્યુ નો લીધો બાકી છે બરાબર, એ પણ મોકલી દઉં છું. અને વીકમાં એ બંને ચેપ્ટરની ટેસ્ટ લઈ લઈએ. સારું, અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સર ઓલામાં એમસીક્યુ હશે કે આ આગલી ટેસ્ટમાં? છઠ્ઠાના એમસીક્યુ લેવાના ને? હા, છઠ્ઠા ને લેવાય. તો આપણે એવું કરીએ, આવતા રવિવારે 7મું ને 8માં એમસીક્યુ પહેલા લઈ લઈએ, બરાબર? નહીં, 7મા અને 8માં થિયરી પહેલા લઈ લઈએ, ત્યાં સુધી તમને લીધો પ્રોવાઈડ કરીશ, અને પછીના વીકમાં એમસીક્યુ લઈ એટલે 7મું ને 8માં થિયરી આપણે આવતા રવિવારે. અને યોગી ચરણ મેસેજ આપવાનો છે, એટલે હું 12 વાગે ત્યાં આવું છું ગુરુકુળ, બરાબર? એટલે ઠાકોરજીને વાગર વાંધો નહીં. હા તે વાંધો નહીં. ત્યાં જમડવાનો છું તમારી સાથે. હા તે વાંધો નહીં. મેસેજ આપી દીધા હું હા. 4:30 પહોંચીશ. હા. પછી અને ઠાકોર ત્યાં જમાડવાનો છે. બસ.